Hello friend, how are you? My name is Shruti Joshi. Today I am going to explain standard 10th subject maths chapter 4th દ્વિઘાત સમીકરણ 4.1 exercise. ઓકે 4.1 સ્વાધ્યાય લઈ રહ્યા છે. એનો પહેલો સમ છે આપેલા સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે નહીં એનો આપણે ચોથો દાખલો મતલબ કે સમ્સ લઈ રહ્યા છે. આમાં આપણને પહેલાં કીધું છે કે x-3 બીજા કૌંસમાં 2x + 3 ઇઝ ઇક્વલ ટુ x એના કૌંસમાં x + 5. હવે આ જે આપણને સમીકરણ આપ્યું છે દ્વિઘાત સમીકરણ છે કે કેમ એ આપણે ચકાસવાનું છે. તો આ જે બરાબરની પહેલાં જે આપ્યું છે એને કહેવાશે ડાબી બાજુ અને બરાબરની પછી આપ્યું છે એને કહેવાશે જમણી બાજુ. ઓકે, તો હવે પહેલાં આપણે લઈશું ડાબી બાજુ. ડાબી બાજુ બરાબર તો x-3 બીજા કૌંસમાં 2x + 1. ઓકે, સો આ જે આખો કૌંસ છે એને આપણે બીજા કૌંસ સાથે એને ગુણવાના છે. તો પહેલાં લઈશું આપણે આ x લેવાના અને આખા કૌંસ સાથે ગુણવાના. તો 2x + 1 એવી જ રીતે -3 અને 2x + 1. ઓકે, સો હવે આ એક્સના આપણે 2x સાથે મલ્ટિપ્લિકેશન કરવાના. તો 2x અહીં કંઈ નથી મતલબ કે 1 આપણે સમજવાનું મતલબ કે 2 × 2 અને x મતલબ કે x² થશે. ઓકે, એવી રીતના હવે આ એક્સના આપણે કરવાના છે 1 સાથે મલ્ટિપ્લિકેશન. તો એક્સને 1 સાથે મલ્ટિપ્લિકેશન કરીએ તો થશે 1x. ઓકે, હવે માઇનસના માઇનસ. હવે આ 3ને આપણે 2 સાથે મલ્ટિપ્લિકેશન કરીએ તો થશે 3 × 2 = 6 મતલબ કે 6x. એવી રીતના માઇનસ પ્લસ માઇનસ. ઓકે, તો આ 3ને આપણે 1 સાથે મલ્ટિપ્લિકેશન કરીએ તો 3 × 3. ઓકે, એવી રીતે હવે જોઈએ અહીંયા ગાડે કે અહીંયા પહેલું પદ એ એક્સનો વર્ગ છે. ઓકે, તો બીજો કોઈ એક્સનો વર્ગ છે અહીંયા નથી. તો આપણે જે એક્સનો વર્ગ છે એ જ પદ પહેલાં મૂકી દઈશું. તો 2x². ઓકે, હવે વર્ગ વગરના કયા પદો છે? તો +x અને -6x. ઓકે, તો 6x અને 1x મતલબ કે 7x પણ પ્લસ માઇનસ થશે. તો આ 6xમાંથી આપણે 1x માઇનસ કરીશું તો 5x થશે. તો અહીંયા ઘર મૂકી દીધું 5x, નિશાની રહેશે મોટાની. ઓકે, અને આ 3 તો એમ જ રહેશે. ઓકે, આપણે ડાબી બાજુ ફિનિશ થઈ ગયું. એવી રીતના આપણે કરવાનું છે હવે જમણી બાજુ. જમણી બાજુ તો x અને x + 5. ઓકે, હવે એવી રીતના તો આ એક્સને આખા પદ સાથે ગુણવાના. તો પહેલાં આપણે x સાથે ગુણીશું. તો એક્સને x સાથે ગુણીએ તો આવશે આન્સર x². ઓકે, હવે આ એક્સને ફરી 5 સાથે ગુણીએ તો +5x. આ રીતે આપણે જમણી બાજુનો પણ જવાબ આવ્યો. હવે ડાબી ને જમણી બાજુને આપણે જોઈ લઈએ. તો ડાબી બાજુ બરાબર તો 2x² - 5x - 3. ઓકે, બરાબર હવે લેવાની જમણી બાજુ. તો x² + +5x. ક્લિયર? હવે આ જે જમણી બાજુ છે બધા આપણે લાવવાની છે ડાબી બાજુ. તો આપણને નિયમ તો ખબર જ છે. તો 2x² -5x -3. હવે અહીંયા પ્લસ કહેવાય ને તો આ જે જમણી બાજુ છે એ ડાબી બાજુ જતાં એની બધી નિશાની બદલાઈ જાય છે. તો અહીંયા ગાડે પ્લસ છે તો માઇનસ થઈ જશે. ઓકે, પછી આ પ્લસ છે તો એ -5x. સમજમાં આવી ગયું? હવે જોવાના છે કે જે સેમ હોય ને આપણે કટ કરીશું. ઓકે, અહીંયા ગાડે 2x² મતલબ કે 2x² આપ્યો છે અને એના જેવો જ બીજી પદ ક્યાં છે? તો આવી રહ્યું. ઓકે, 2x² અને -x² આપ્યો છે મતલબ કે 2x² 1x² જાય એટલે શું રહેશે? 1x². નિશાની આપણે પ્લસની જ રહેશે. ક્લિયર? એવી રીતના 5x અને આ 5x. ઓકે, તો અહીં નિશાની માઇનસ મતલબ કે પ્લસ. ઓકે, તો 5 મતલબ કે 10x. નિશાની તો મોટાની રહેશે. હવે બાકી રહ્યું આપણે અહીંયા ગાડે
3. ઓકે, તો મેં તમને પહેલાં સમજાવ્યું કે દ્વિઘાત સમીકરણને ઓળખવું કેવી રીતે. તો આપણને આ 3 પદ બની ગયા છે, મતલબ કે ax પ્લસ bx પ્લસ c. ઓકે, તો પહેલું પદ કેવું આવવું જોઈએ? હંમેશા વર્ગવાળું આવવું જોઈએ. જો એ પહેલું પદ વર્ગવાળું હોય મતલબ કે દ્વિઘાત સમીકરણ છે. ઓકે, તો આપણે એક્સની કિંમત મૂકી દેવાની કે એ બરાબર આપણે કંઈ નથી, મતલબ કે 1. બી બરાબર એક્સની કિંમત અહીં રહેશે -10 એન્ડ સી બરાબર આ રહેશે -3. ઓકે, તો આ લખી દઈશું અહીં ગાડે. હા, આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીંયા આપણે ક્વેશ્ચન 4 ફિનિશ થાય છે. આનું નેક્સ્ટ જે સમ છે, 5મો સમ્સ, એ બીજા વિડીયોમાં અપલોડ કરી રહી છું. ઓકે, તમે જો આ સમ્સમાં કંઈ પણ સમજ ના પડતી હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં લખીને બતાવી શકો છો. એન્ડ ઇફ યુ લાઇક માય વિડીયો સો પ્લીઝ ડોન્ટ ફોરગેટ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. ઓકે, થેન્ક યુ સો મચ. બાય.